લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં જૂની પૌરાણિક ગરબી. શહેરના મધ્યમાં આવેલા જૂની પૌરાણિક ગરબી ફક્ત પુરુષો દ્વારા જ ગાવામાં આવે છે. જૂના પૌરાણિક ગરબા માં આદ્યશક્તિના પર્વ એવા નવરાત્રિ પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શહેરી ગરબામાં પણ મોટી સંખ્યામાં ભક્તો અને ખેલૈયાઓની ભીડ ઉમટી પડે છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની વર્ષો જૂની અમુક ગરબીઓએ આજે પણ પોતાની ઓળખ અકબંધ રાખી છે અને લોક સંસ્કૃતિને ઉજાગર કરી છે. આવી જ એક ગરબી છે શહેરના પતરાવાડી ચોક વિસ્તારની, કે જ્યાં માત્ર પુરુષો જ ગરબે રમે છે અને અનોખી રીતે નવરાત્રિની ઉજવણી કરે છે. માં આદ્યશક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ. સુરેન્દ્રનગર શહેરમાં ઘણા વર્ષો બાદ પાર્ટી પ્લોટને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર સહિત જિલ્લામાં શેરી ગરબાનું મહત્વ વધ્યું છે અને માય ભક્તો અને ખેલૈયાઓ મોટી સંખ્યામાં શેરી ગરબામાં ઉમટી પડ્યા છે. સુરેન્દ્રનગર શહેરના પતરાવાડી ચોક વિસ્તારમાં 100 વર્ષ કરતાં પણ જૂની એવી બ્રાહ્મણની ગરબી તરીકે ઓળખાતી ગરબી આજે પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ ગરબી માત્ર પુરુષો અને યુવકો માટે જ છે અને અહીં દરેક જ્ઞાતિના પુરુષો કોઈ પણ જાતના ભેદભાવ વગર માતાજીના ગરબા ગાય છે. આ ગરબીમાં મહિલાઓ કે યુવતીઓને ગરબે રમવા પર વર્ષોથી પ્રતિબદ્ધ છે અને માત્ર પુરુષો જ ગરબે ઘૂમે છે. પ્રથમ નવરાત્રિથી લઈને નવરાત સુધી અહીં ગરબા અલગ અલગ ગાવામાં આવે છે. તેમજ આ ગરબીમાં કોઈ પણ જાતના સાઉન્ડ, લાઇટ, ડેકોરેશન વગેરે કે લેમ્પના પ્રકાશમાં અને પુરુષો પોતે જ માઇક વગર મોઢેથી ગરબા ગાઈ ગરબે રમે છે. અહીં પુરુષો જ નહીં પરંતુ વૃદ્ધો પણ મન મૂકીને ગરબે રમી માતાજીની આરાધનામાં લીન થઈ જાય છે. 3 પેઢીના લોકો એકસાથે અહીં ગરબે રમી માતાજીની આરાધના કરે છે. આજના આધુનિક યુગમાં આજે પણ આ ગરબી ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની અંદર વાદીપરાના ચોકની અંદર આ બ્રાહ્મણની ગરબી છેલ્લા 100 વર્ષથી ગાવામાં આવે છે. મારું નામ અનંતરાય ઠાકર, હું બ્રાહ્મણ છું અને છેલ્લા 70 વર્ષથી આ ગરબી નીચે ગૌરવું છું. આ ગરબી નીચે માત્ર પુરુષોનો જ ગરબી ગાવામાં આવે છે. કોઈ પણ જાતનો ઝાક જમાલ નથી, કોઈ જાતના વાજિંત્ર નથી. માત્ર શક્તિની ભક્તિ માટે થઈને જે ભક્તો આવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી એમને ગરબા પણ મોઢે થઈ ગયા છે અને ગરબા પણ તેઓ સારી રીતે ઝીલે છે. સુનિલ મહેન્દ્રભાઈ પરીખ, મારા પરદાદા કેશવલાલ બાલુભાઈ પરીખ, જે મારા ફાધરના દાદા, એમણે આજથી લગભગ 100 વર્ષ પહેલાં અહીંયા આ ગરબી ચાલુ કરેલી. અહીંયા ફક્ત પુરુષો દ્વારા ગવાય છે અને પુરુષો જ રાસ લે છે અને અહીંયા કોઈ માઇક કે કોઈ લાઉડ સ્પીકર કે સિસ્ટમ કે એ નથી, ખાલી મોઢેથી ગરબા ગવાય છે. અને જે પરંપરાઓ જે જાળવી રાખીએ છીએ અમે, જે પ્રાચીન પરંપરા પ્રમાણે અહીંયા ગરબા ગાઈએ છીએ અને 10 દિવસ માતાજીની આરાધના કરીએ છીએ અને બહુ આનંદ ગદા કરીએ છીએ. અહીંયા બધી જ્ઞાતિના આવે છે, એમાં ખાસ કરી અને બ્રાહ્મણના જે બધા છે દીકરાઓ, બધા બ્રાહ્મણના વડીલો એ અહીંયા આવે છે, ગરબા ગવડાવે છે. જેમ કે આનંદભાઈ ઠાકર, દેવેન્દ્રભાઈ ઠાકર અને બીજા બધા. બસ આવી રીતે અમે આ ગરબીઓ અહીંયા માતાજીની આરાધના કરી છે 10 દિવસ.